ધર્મ પ્રત્યે પ્રેમ, ભગવાન પ્રત્યે. અને યાદ રાખો સજ્જનો, ધર્મને ક્યારે છોડશો નહીં. ધર્મો રક્ષતી રક્ષિતા. ધર્મ આપણું શ્રેય કરશે જ. સંસારની અંદર તમે જે પણ ધર્મ કરો ને, આજે તમે સાંભળો, તમે 5 રૂપિયાનું દાન કરો, 5 મંત્રના જાપ કરો, તીર્થયાત્રા કરો, એ ક્યારેય નિષ્ફળ જાય આજે નહીં તો કાલે એનું ફળ તમને મળે ને એ ક્યારેય નિષ્ફળ નહીં જાય. એનું ફળ તમને મળવાનું. અને ભગવાનનો હિસાબ બહુ ચોક્કસ છે. અને તમે આજ સુધી ક્યાં એવો દાખલો નહીં સાંભળ્યો કે આ વ્યક્તિ બહુ રૂપિયાનું દાન કરતો હતો અને આજે રોડ ઉપર આવી ગયો. તમે ક્યાંય જોયું? સમાજમાં ક્યાં એવો દાખલો જોયો? અરે આપણા ભારત વર્ષમાં હમણાં એક મહાન વિભૂતિ દેવ થઈ ગઈ અને એણે કેટલા રૂપિયાનું દાન કર્યું હશે. હંમેશા વધતું ગયું. ધર્મ દાન કરવાથી ક્યારે ઓછું થતું નથી. આવા સત્કાર્યો ત્યારે જ થાય, તમારું ધન ત્યારે જ પવિત્ર થાય કે તમે આવા સત્કાર્ય કરો. અને એમાં ભાગવત સપ્તાહ યજ્ઞ જેવું સત્કાર્ય કોને કહ્યું? ત્યારે નારદજી રાજી થયા. સનત કુમારો, તમે વક્તા બનો અને હું યજમાન બનું અને કથા કરીએ. સનત કુમારે કીધું ઠીક છે. અમને તો જ્યારે ભગવાનની કથા સાંભળવા મળે ત્યારે અમે કથા સાંભળવા બેસી જઈએ, જ્યારે ભગવાનની કથા કરવા મળે ત્યારે પ્રેમથી ભગવાનની કથા ગાવા લાગીએ. અમારું તો કામ જ આ છે. નારદજી રાજી થયા. સુંદર મજાનો ગંગાજીનો કિનારો છે, પવિત્ર આસન બનાવ્યું, વ્યાસપીઠ બનાવી, બધી વ્યવસ્થા કરી. અને જ્યાં કથાની વાત થઈ તો બધા ઋષિઓ આવ્યા. ભૃગુ, વશિષ્ઠ, અત્રિ, ગૌતમ ઋષિ, મેધાતિથિ, દેવલ મુનિ, રામ એટલે પરશુરામજી આવ્યા, શાકલ મુનિ, મુકુંડ પુત્ર, પીપલાદ, યોગેશ્વર, વ્યાસજી, પરાશરજી, અનેક ઋષિઓ કથા સાંભળવા આવ્યા. અને બધા વિદ્વાન છે, શાસ્ત્રોના જ્ઞાતા છે, બધા પોતે ભણેલા છે, વિદ્વાન છે, છતાં પણ કથાને સાંભળે અને કથા સાંભળવા આવ્યા છે. અને પાછા પોતે તો આવ્યા, બીજાને પણ લઈ આવે છે. ભૃગુમુનિ તો બીજાને બોલાવીને લાવે છે. અને કથાનો પણ નિયમ છે, તમે કોઈ એક શ્રોતાને લઈ આવો તો એની સાંભળ્યાનું ફળ તમને મળે. કથાનો નિયમ છે. અહીં ભૃગુમુનિ બધાને બોલાવી લાવે છે. કારણ કે ભગવાનની જ્યાં કથા થતી હોય ત્યાં ગંગાદી નદીઓ, બધા તીર્થો, બધા ક્ષેત્રો, બધા વનો, બધા પર્વતો, બધા ગંધર્વો, દેવો, બધા સદગુરુઓ, દીક્ષિતો બધા અહીં બિરાજે છે. સૂક્ષ્મ સ્વરૂપે અહીં આવે છે અને એ બધા પણ કથા સાંભળે છે. અને આપણે ત્યાં કહેવાય છે ને, હનુમાનજી મહારાજ પણ ભગવાનની કથા સાંભળે છે. હનુમાનજી જ્યાં ભગવાનની કથા થતી હોય અને રામ કથા થતી હોય તો ત્યાં તો વક્તાઓ નિમંત્રણ આપે હનુમાનજીને. હા, ये હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર. હનુમાનજીનું આહ્વાન કરે છે અને હનુમાનજી સતત ભગવાનની કથા સાંભળવામાં રત રહે છે. સુતમુનિ કહે, સનત કુમારો કહે છે, હે નારદજી સાંભળો. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, યસ્યાઃ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. સદા સેવ્યા, ભગવાનની કથા એક વાર સાંભળી એવું નહીં, જેટલી વાર સંભળાય એટલી વાર સાંભળો. અને ભાગવતજીનો મહિમા છે. એક દિવસ તમારા ચિત્તમાં ભગવાન આવશે અને મુક્તિ કરતલે સ્થિતા. જેણે કથા સાંભળી એની મુક્તિ નિશ્ચિત છે.